નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, આજે 31મી ડિસેમ્બરને આવતીકાલે 1 જાન્યુઆરી 2025 એટલે કે નવા વર્ષની શરૂઆત થાય એટલે સ્વાભાવિક રીતે કે જે વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો હોય એ લોકોને એવી આશા હોય કે નવું વર્ષ, આવનારું વર્ષ કેવું રહેશે. તેજી, મંદી, વધઘટ આ તમામ શબ્દો આપણે રોજબરોજના જીવનની અંદર સાંભળતા હોઈએ છીએ કે ભાઈ આજે તેજી રહી, આજે મંદી રહ્યું, કે આજે માર્કેટની અંદર ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો કે સર્કિટ વાગી. પરંતુ શું 2025નું વર્ષ એ માર્કેટ, શેર માર્કેટ કે પછી વેપાર ધંધા ક્ષેત્રે કેવું રહેશે એના વિશે ચર્ચા કરવી છે ડે સ્પેશિયલમાં આજે. કારણ કે અલગ અલગ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા અત્યાર સુધીમાં થઈ છે. આ એક મુદ્દો એવો છે કે જેના વિશે તમામ લોકો, આજનું યુથ પણ આ મુદ્દે વધારે વાતચીત કરવા ઈચ્છે છે. કારણ કે શેર માર્કેટની અંદર આજના યુવા વર્ગને પણ એટલી જ મજા આવી રહી છે ને પોતે પણ ઇન્ટરેસ્ટેડ થયો છે શેર માર્કેટને લઈને. અને જે રીતે અત્યારની પરિસ્થિતિ છે, જે રીતે સેબી નિર્ણય લઈ રહ્યું છે, સ્ટ્રિક્ટ એક્શનો પણ લેવાઈ રહી છે, એને જોતાં શું માર્કેટના ટ્રેન્ડ, વૈશ્વિક બજારને જોતાં માર્કેટના ટ્રેન્ડ કેવા છે, વાત હોય ફેડના રેટની લઈને કેટલી અપેક્ષાઓ છે, સેક્ટરલ તેજી કેવી રહેશે, વાત કરીએ વૈશ્વિક રીતે જગતસ્તરીય પ્રભાવ કેવો પડશે, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપની અંદર કેવા પ્રકારના ઉતાર ચઢાવ જોવા મળશે, મોંઘવારી છે, વ્યાજદર છે, આનું કેટલું પ્રભુત્વ એ 2025ની અંદર માર્કેટની અંદર જોવા મળશે, આઈપીઓનો પ્રભાવ. અને આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે આઈપીઓમાં લિસ્ટિંગ રાઇઝ લેવા માટે અત્યારે ઓલમોસ્ટ તમામ લોકો એ આઈપીઓ ભરતા થયા છે અને લોકો આઈપીઓનો જોક એક વધ્યો પણ છે. વિદેશી રોકાણની ભૂમિકા કેટલી માર્કેટ ઉપર રહેશે 2025માં. ડિજિટલ ઇકોનોમી, જે આપણે સતત ડિજિટલ કરન્સી તરફ આગળ વધ્યા છે, યુપીઆઈનો સતત જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે, બેન્કિંગ સેક્ટરમાં આનો કેટલો મહત્ત્વનો રોલ રહેશે, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. કારણ કે સેક્ટરિયલ તેજીની જો વાત કરીએ તો રિન્યુએબલ એનર્જી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ઓટોમોબાઈલ્સ છે, કોનું પ્રભુત્વ 2025માં, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જલપન લાલા, જેઓ માર્કેટ નિષ્ણાંત છે. જલપનજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ પાર્થભાઈ. સાથે અસિતભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે, જેઓ ડિરેક્ટર છે ડીચ ટ્રેડરના. અસિતભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ પાર્થ. જલપનજી, આપનાથી શરૂઆત કરીએ. જલપનજી, જે રીતે માર્કેટ વધઘટ અને 2025, આજનું ટાઇટલ જ રીતેનું આપ્યું છે, ક્વેશ્ચન માર્ક છે 2025, શું લાગી રહ્યું છે કે માર્કેટમાં કેવું રહેશે? વધઘટ પ્રમાણે રહેશે કે મિશ્ર પ્રતિસાદ રહેશે કે પછી કોઈ એક સેક્ટરની અંદર વધારે બૂમ જોવા મળશે? કે ઓવરઓલ જનરલી જો વાત કરવી હોય તો માર્કેટનો ટ્રેન્ડ 2025માં કઈ દિશા તરફ વધી રહ્યો છે? મારા મતે તો માર્કેટનો ટ્રેન્ડ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ વિકાસ, બીકોઝ અત્યારે જે આપણે 2024માં અપ્સ એન્ડ ડાઉન્સ જોયા, ફર્સ્ટ ક્વાર્ટર વોઝ રિયલી વેરી ગુડ. એમાં જે આપણો જીડીપી ગ્રોથ થયો છે, દેટ વોઝ ઓલ્સો ગુડ એઝ કમ્પેર્ડ ટુ ધ લાસ્ટ ક્વાર્ટર. પછી જે સેકન્ડ ક્વાર્ટરમાં ગ્રોથ થયો તો એ 7.7% હતો, એટલે એમાં બી આપણે 1.3% જેટલો હાઇપ જોયો હતો. અત્યારે જે લાસ્ટ ક્વાર્ટર ચાલી રહ્યો છે એમાં બીકોઝ ઓફ ગ્લોબલ ઇન્ફ્લુએન્સીસ ઓફ વોરના કારણે આપણે એમાં થોડીક ધીમી ગતિ જોઈ છે, જ્યાં અપ્સ એન્ડ ડાઉન્સ આ લાસ્ટ ક્વાર્ટરમાં વધારે જોવામાં આવ્યો છે. વિચ ઇન 2025 મારો એવો મંતવ્ય છે કે એ આગળ વધવાનો છે. સ્ટેબલ ડિસિઝન્સ લેવામાં આવશે ગ્લોબલ સ્તરે. ટ્રમ્પ બી આવી ગયા છે, એમની બી શપથ લેશે, એના પછી બી બહુ બધી એમની જે આઈડિયોલોજીસ છે કે એમના બી ત્યાં અમેરિકા, બીકોઝ ઇટ ઇઝ અ વર્લ્ડ ઇન્ફ્લુએન્સ્ડ સ્ટેટ, સો દેટ ઇઝ ધ રીઝન એ કન્ટ્રીના એના ડિસિઝન્સ પર આપણા બી જેટલી બેઝિક રેઝ આવવી જોઈએ એ આવશે ને આવશે. એટલે ઓલ એન્ડ ઓલ 2025માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, એનાથી લગતી ઇન્ડસ્ટ્રીઝ છે, બેન્કિંગ ઓફકોર્સ, કેમ કે બેન્કિંગ ક્ષેત્રમાં વ્યાજ ઘટાડાના પ્રપોઝલ્સ ચાલી રહ્યા છે, એટલે એ બી એક રિફોર્મેશન આવે એવી શક્યતા છે. એફએમસીજી એન્ડ પેરિશેબલ ગુડ્સ, ટ્રાન્સમિશન એન્ડ એનર્જીમાં પણ બહુ મોટો સરસ વળાંક આવી રહ્યો છે, એટલે આ ઇન્ડસ્ટ્રીઝ બી બૂમ કરશે અલોંગ વિથ ધ રિન્યુએબલ એનર્જીસ. એટલે એક તરફ પાર્ટ બી મારે એવું કહેવાય કે મોસ્ટલી જે મેજર ઇન્ડસ્ટ્રીઝ છે બધી બૂમમાં જઈ રહી છે, એટલા આરએનડી બહુ બધા ઉછાળા આવી રહ્યા છે, બહુ બધી સગવડો મળી રહી છે, ફોરેન ફંડ્સ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, એટલે there is a lot of success and growth in all and all in 2025. ઓકે, તો ક્યાંક
ક્યાંક એક પોઝિટિવ સેન્ટિમેન્ટ 2025 ને લઈને જોવા મળી રહ્યા છે અને લોકો નવા વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છે, તો લોકો એ કહેવાય ને કે પોઝિટિવ મૂડ સાથે પણ જોવા મળી રહ્યા છે. હર્ષિતભાઈ, શું લાગી રહ્યું છે? ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સની જ્યારે વાત કરવામાં આવે, અને એના પહેલા એક વૈશ્વિક સ્તર ઉપર વાતચીત કરી લેવી છે કે વૈશ્વિક મંદી અને યુદ્ધ જેવી પરિસ્થિતિનો અત્યારે જે આખો સામનો છે, એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પની ક્યાંક નીતિઓ ભારતના ફેવરમાં ક્યાંક નથી, આ તમામ વસ્તુઓ છે. ક્રિપ્ટોની જો વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પના આયા પછી ક્રિપ્ટોની અંદર સારો એવો બૂમ આવ્યો છે, શું લાગી રહ્યો છે કે આ તમામ વસ્તુઓનો પ્રભાવ કેટલો પડશે? અને જ્યારે વૈશ્વિક લેવલે વાત કરીએ તો રૂપિયો થોડો ગગડ્યો છે, રૂપિયો થોડો વીક થયો છે. મને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાથી કે પછી કોઈ પણ પ્રેસિડન્ટ હોય અમેરિકાનો, ઇન્ડિયાના માર્કેટને નિગ્લેક્ટ નહીં કરી શકે, કારણ કે આપણી જે પરિસ્થિતિ આજે ગ્લોબલ માર્કેટની અંદર ઊભી થઈ છે એ ઇન્ડિયાની પોલિટિકલ સ્ટેબિલિટીને જોતા હવે કોઈ પણ દેશ આપણી આર્થિક નીતિઓને અવગણી શકે એમ છે નહીં. તમે જો તો ગઈકાલે જ એક ન્યૂઝ આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ H1B વિઝાની જે પોલિસી છે એની વધુ પડતી અગેન્સ્ટ પર નહીં જાય, એવું એક સ્ટેટમેન્ટ આવતા જ ગઈકાલે આપણે એક આઈટી સેક્ટરની અંદર થોડું મોમેન્ટમ જોયેલું. પણ વધારે ને વધારે ક્લેરિટી આપણને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળશે ને પછી વધારે ક્લેરિટી આવશે. એટલે મને લાગે છે કે બે ઇવેન્ટ્સ બધી બેક ટુ બેક છે. એક તો 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર આવશે અને બેક ટુ બેક 1 ફેબ્રુઆરી આપણું ઇન્ડિયાનું બજેટ બી આવવાનું છે. બજેટ તમે જો અલ્ટિમેટલી તો માર્કેટ લોંગ ટર્મમાં એના ફંડામેન્ટલ્સ ઉપર ચાલતું હોય છે. તો આપણું જે બજેટ છે, બજેટ કઈ દિશા આપે છે, એનાથી આપણી જે કોર્પોરેટની પ્રોફિટ્સ છે એ કોર્પોરેટના પ્રોફિટ્સ ઉપર શું અસર પડશે એ બહુ અગત્યનું છે. જેમ કે તમે જો તમારા કન્ઝમ્પશનનો એક બહુ સરસ ડેટા આપ્યો. આરબીઆઈએ કીધું છે કે ભાઈ રૂરલ કન્ઝમ્પશન 9% વધારે બધું અર્બન કન્ઝમ્પશન કરતા. એટલે તમે જો આ તો એક રીતે તમે આને મૂળમાં ઉખેડો ને તો આ બહુ જ સુંદર વસ્તુ થઈ કે જનરલી આપણને એમ જ છે કે શહેરો જ વિકાસ કરી રહ્યા છે, પણ તમે જુઓ તો રૂરલનો ડેટા આટલો સારો બહાર આવ્યો છે. તો આનાથી મને લાગે છે કે હવે ટેક્સ ઘટાડાની જે ચાલ છે, તમે જો એક ન્યૂઝ વહેતા થઈ ગયા છે કે ગવર્મેન્ટ પર્સનલ ઇન્કમ ટેક્સમાં સારો એવો ફેરફાર કરશે, અને જો આ બધું થયું તો આપણી ઇકોનોમી માટે બેસ્ટ ન્યૂઝ છે. અને બજેટ પછી તરત જ આરબીઆઈની બેઠક છે, તો આરબીઆઈની બેઠકમાં પણ આપણે એક્સપેક્ટ કરીએ કે આરબીઆઈ કદાચ વ્યાજ દરને હળવા કરવાની શરૂઆત કરે, કારણ કે છેલ્લી બેઠકમાં એમણે સીઆરઆર તો હળવો કરીને એક સંકેત આપ્યો કે અમે વ્યાજ દરને હળવો કરવા તરફ જઈ રહ્યા છીએ. હવે આગળ શું થાય છે એ આપણે જોવાનું છે. તો મારી દ્રષ્ટિએ બે વસ્તુ કી છે, એક આપણું બજેટ અને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી કઈ પોલિસી ફ્રેમવર્ક બહાર આવે છે. બિલકુલ. ડોનાલ્ડ ટ્રમ્પ અને સામાન્ય બજેટ, શું લાગી રહ્યું છે જલ્પનબેન? સામાન્ય બજેટથી ક્યાંક માર્કેટની એક દિશા નક્કી થઈ છે ફેબ્રુઆરીથી, ક્યાંક એક માર્કેટનું એક પ્રોપર સેન્ટિમેન્ટ આપણને ખબર પડશે. એક બાજુ જીએસટી કાઉન્સિલની જે બેઠક મળી રિસન્ટ પાસ્ટમાં, તો એમાં ઘણી બધી વસ્તુઓમાં મિક્સ એન્ડ મેચ હતું. લોકોને એમ થયું કે ક્યાંક નાણામંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર તમામ વસ્તુ ઉપર ટેક્સ લગાવવાની વાતો છે. ક્યાંક એવી પણ વાત થઈ કે પહેલા નવી ગાડી લો એની ઉપર ટેક્સ, એ ગાડીને સેકન્ડ હેન્ડમાં વેચો તો એની ઉપર ટેક્સ. તો ક્યાંક હજુ લોકોમાં એક મિસકન્સેપ્શન છે કે મિસકન્સેપ્ટ થઈ રહ્યો છે. તો સામાન્ય બજેટથી એક પ્રોપર રીતે જોવા જઈએ તો એક દિશા નક્કી થશે માર્કેટની આખા વર્ષ દરમિયાનની. હા, બહુ રીતે આઈ થિંક કે બહુ લોંગ ટર્મમાં એને ડિસિઝન મેકિંગ માટે કામ આવશે, કેમ કે બજેટ ઇઝ ઓબ્વિયસલી બજેટ એવો ફેક્ટર છે જે હંમેશા ઇકોનોમીને અપ્સ એન્ડ ડાઉન્સમાં, અગર આપણે બહુ ફર્ધર ડિટેલ્ડ એનાલિસિસ કરીએ તો ધ લાસ્ટ બજેટ જે હમણાં થયું હતું એના પછી આપણે કાફી ઉતાર ચઢાવ જોવામાં આવ્યો છે માર્કેટમાં, કેમ કે બહુ એવા બધા ટેક્સીસ હતા જે I think people are not yet able to accept those tax variations. ઓટોમોબાઈલ્સ લો કે પોપકોર્ન લો, થિયેટરની લોકોની તરફ થોડો ઘણો રોષ છે એને લગતું. બટ ઓવરઓલ જેમ કે ગુજરાતમાં બી જંત્રી રેટ્સ બી ઇન્ક્રીઝ થયા છે, જેના કારણે પ્રોપર્ટીને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી બી આખું હચમચી ગઈ છે, એક શબ્દથી કહેવાય એવી રીતનું. એટલે આ બધા ફેક્ટર્સના કારણે જ દેટ ઇઝ વાય કે આ લાસ્ટ ક્વાર્ટરમાં બહુ જ અપ્સ એન્ડ ડાઉન્સ માર્કેટ રેટ્સમાં, આઈ મીન સ્ટોક એક્સચેન્જ હોય કે અધર મની માર્કેટ્સ હોય, આપણે અપ્સ એન્ડ ડાઉન્સ જોઈ રહ્યા છીએ. અને બેઝિકલી આઈ ફીલ સો કે એક તરફ આ જે અપ્સ એન્ડ ડાઉન્સ છે એ એક સ્ટેબિલિટી તરફ જઈ રહ્યા છે. એના પહેલાના અપ્સ એન્ડ ડાઉન્સ છે, એટલે પછી મે બી ઇન ધ નેક્સ્ટ, અમે લોકો એવી આશા રાખીએ છીએ કે મે બી હવે નેક્સ્ટ સેશનમાં જ્યારે બજેટ થશે ત્યારે ફેબમાં ખબર પડશે કે એના
પ્રત્યાઘાતો શું થઈ રહ્યા છે. બિલકુલ. બટ ટીલ ધેન નોટ ટુ વરી, જેમ ચાલી રહ્યું છે એમ જ ચાલવા દે. વેટ એન્ડ વોચનો એક નો રવૈયો અપનાવવો જોઈએ. બિલકુલ, વેટ એન્ડ વોચનો એક રવૈયો અપનાવવો જોઈએ. એ પરિસ્થિતિ છે. ક્યાંક ઉતાવળે કોઈ સ્ટેપ ન લેવા. રોકાણકારો માટે પણ એક સંકેત કહેવાય ને કે મેસેજ. અજીતભાઈ, શું લાગી રહ્યું છે કે જ્યારે ટેકનોલોજીની વાત કરીએ કે ડિજિટલાઇઝેશનની વાત કરીએ, એક બાજુ એઆઈ તરફ જવું છે, નવી ટેકનોલોજી ડિજિટલ ક્ષેત્રે પ્રગતિ થશે અને આઈટી નું કેટલું બૂમિંગ 2025 ની અંદર જોવા મળશે, ટેકનોલોજીની સ્ટાર્ટઅપ્સ, આ બધાના શેરોની અંદર શું તેજીની અપેક્ષાઓ 2025 માં રાખી શકીએ? ઓલરેડી તમે જુઓ તો આપણું માર્કેટ પહેલા 2024ના કેલેન્ડર યરની વાત કરીએ તો પહેલા 9 મહિના આપણું માર્કેટ બહુ ફેન્ટાસ્ટિક રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક અને ઓવરઓલ બ્રોડ માર્કેટમાં આપણને એક તેજી જોવા મળી. પણ છેલ્લા 3 મહિના આપણું માર્કેટ થંભ્યું છે. પણ તમે જુઓ તો ટેકનોલોજીના જે શેરની તમે વાત કરી, સ્ટાર્ટઅપ્સ ને બધી, તો એ સ્ટોક્સમાં તો ઓવરઓલ આપણને તેજી જ દેખવા મળી રહી છે. તમે જુઓ તો સ્વિગીનું એક ધમાકેદાર લિસ્ટિંગ આપણે જોયું, એઝ વેલ એઝ મોબીક્વિક. આ છેલ્લા ક્વાર્ટરમાં આ જ માર્કેટમાં, જ્યાં માર્કેટ આપણને બ્રોડર માર્કેટ સારું નથી ચાલી રહ્યું, છતાં બી બહુ જ સુંદર લિસ્ટિંગ, આકર્ષક લિસ્ટિંગ દેખવા મળ્યા છે. અને મને લાગે છે કે આ સેક્ટર આવનારા સમયમાં પણ ડોમિનેટ કરશે. 2025માં ડેફિનેટલી ડોમિનેટ કરશે. કારણ કે ડિજિટાઇઝેશન એક એવી વસ્તુ છે, તમે જો આઈટી અને ફાર્મા, આ બે સેક્ટરમાં ઇન્ડિયાએ ડંકો વગાડેલો છે અને હવે થર્ડ ડંકો આ ડિજિટાઇઝેશનની સ્ટોરીનો છે. તમે જુઓ તો જી. હું ઘણા બધા આર્ટિકલ્સ ને રિસર્ચ પેપર્સ જે ઇકોનોમી રિલેટેડ ભણીને વાંચતો હોઉં છું, એમાં અત્યારે એવું હું સમજી રહ્યો છું કે જે ડિજિટાઇઝેશન જે ફાસ્ટ પેસ ઉપર ઇન્ડિયામાં ચાલ્યું છે, આ લેવલ તો હજુ અમેરિકામાં જ નથી પહોંચ્યું. આપણે એનાથી પણ અત્યારે આગળ નીકળી ચૂક્યા છીએ. આપણો યુઝર બેઝ તમે જુઓ તો એટલો બધો લાર્જ છે. લાઈક આપણે જુઓ તો હું મારા ખાતામાંથી તમારા ખાતામાં 5 લાખ રૂપિયા ફટાફટ ટ્રાન્સફર બિલકુલ. કરી દઈશ. મેં એવું સાંભળ્યું કે અમેરિકન્સ બી આટલું મોટું ટ્રાન્ઝેક્શન નથી કરી શકતા ઓનલાઈન. દે ગો ટુ બેંક. રાઈટ. સો ડેફિનેટલી. ઇવન ધો ડિજિટાઇઝેશનની થીમ મને પર્સનલી બહુ પાવરફુલ લાગે છે. અને ડિજિટાઇઝેશન ઇઝ નોટ ઓનલી ટેકનોલોજી. આપણે એનાથી કન્ઝમ્પશન કરતા બી થઈ ગયા, ઝોમેટોથી ફૂડ ડિલિવરી કરતા બી થઈ ગયા, અને દરેક વસ્તુમાં આપણે, નાનામાં નાની વસ્તુમાં આપણે ટેકનોલોજીનો યુઝ કરતા થઈ ગયા. તો મને લાગે છે કે આ સેક્ટર આવનારા 2-4 વર્ષમાં બહુ ડોમિનેટ કરશે. અને એ રિટર્ન પણ બહુ મજબૂત આપશે આપણને. પણ જે તમે સ્ટાર્ટઅપની વાત કરી, તો એમાં ફેલ્યોર્સ બી એટલા જ જતા હોય છે. જી. તો તમારે એક સારા મેન્ટર, એડવાઇઝરની બી જરૂર રહેશે જોડે જોડે. બિલકુલ, ડેફિનેટલી. મેન્ટર વગર કે કહેવાય ને કે એક પ્રોપર એક્સપર્ટની રાય કે એની સલાહ મુજબ જ આગળ વધવું, એ જ એક સેફ ઝોન ગણી શકાય. પરંતુ જે રીતે જલ્પનબેન, જે રીતે અસિતભાઈએ વાતચીત કરી, 2-3 વસ્તુ ઉપર વાતચીત કરી. એક તો એમણે લિસ્ટિંગની વાત કરી, બીજી ડિજિટાઇઝેશનની જો વાત કરીએ તો એમાં યુપીઆઈની જો આપણે વાત કરીએ તો શું લાગી રહ્યું છે કે જે ટ્રાન્ઝેક્શન છે આખું ભારતનું ડિજિટલ યુપીઆઈ, બેંકોને શું આનાથી ફાયદો થશે? કારણ કે બીએફએસઆઈ ના શેરોની અંદર શું કેટલો વધારો આવી શકે? અને બીજી વસ્તુ કે અત્યારે લોકોમાં એક ટ્રેન્ડ નવો ચાલુ થઈ ગયો છે, આઈપીઓ લિસ્ટિંગ ગેઇન આ લેવાનો. તો 2025માં પણ જે નવા આઈપીઓસ જે આવશે એનાથી પોઝિટિવ માહોલ બની શકશે? અપ ટુ સમ એક્સટેન્ટ ઓકે, એ બરોબર છે જી. કે યુપીઆઈ ના જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે ડિજિટલાઇઝેશનની અંદર, એની બહુ વધતી ડિમાન્ડ છે. એવરીબડી વોન્ટ્સ ટુ બી ડિજિટલ પર્સન. એમ એ બધાને જીપે, યુપીઆઈ પેમેન્ટ્સ ને એનો બહુ બહુ એક ક્રેઝ છે, એક ટ્રેન્ડ વધી ગયો છે. પણ સાથે સાથે જે ફિઝિકલ મની છે એ ક્યાંક ને ક્યાંક ઓછું થતું જાય છે. એટલે દેટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ વી આર ફેસિંગ. કેમ કે કોઈ બી ગ્રોથ, કોઈ બી દેશનો ગ્રોથની ઇકોનોમી અગર આપણે માપવા જઈએ તો દેટ ઇઝ ધ ફિઝિકલ મની વિચ ધ કન્ટ્રી ઇઝ હોલ્ડિંગ વિથ ઇટ. જ્યારે આપણા ડિજિટલાઇઝેશનની વાત કરીએ તો બધાને સારું લાગે છે, સરાહનીય લાગે છે. બટ સમવેર એમાં બેંક રેટ્સ બી વધવાની શક્યતા છે. કેમ કે ડિજિટલાઇઝેશનના સર્વિસ પ્રોવાઇડર્સ જ આપણા બેંક્સ છે. એટલે આ જે સર્વિસ પ્રોવાઇડિંગ ઇન્ડસ્ટ્રી છે, અહીંયા બી કંઈક વ્યાજદર વધી શકે છે. એટલે આના જે રેટ્સ છે, એમના સર્વિસ ચાર્જિસ છે, એ વધી શકે છે. બટ ઓવરઓલ બીજી બાજુ અગર આપણે જોઈએ તો બેંકની સામે એક સિક્યોરિટી આપણને મળે છે. સિક્યોર્ડ રોકાણકારોના ઓપ્શન્સ આપશે. અને અત્યારની જે મોંઘવારીમાં અત્યારે જે મોંઘવારી ચાલી રહી છે એને જોઈને આરબીઆઈ એના વ્યાજ દર, એટલે જે એના રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, એ ઘટાડે એની ખૂબ જ શક્યતાઓ આવી રહી છે. એટલે ઓવરઓલ આપણે હમણાં જોવા જઈએ તો આઈપીઓ ક્ષેત્રમાં જે આપણી વાત થઈ હતી, આઈપીઓ ક્ષેત્ર નાઉ દેર આર
મેજર ઇન્ડસ્ટ્રીઝ જે આઈપીઓમાં ફલાંગ ભરવા ઉતરી રહી છે, ફલાંગ જ કહી શકાય વર્ડ, બીકોઝ અત્યારે આઈપીઓ લિસ્ટિંગમાં બહુ જ બધી કંપનીઝને જવું છે. બટ બેઝિકલી આ હોલ્ડ, આ એક કહી શકીએ કે આ અહીંયા એક ઓન હોલ્ડ મૂકવામાં આવી ગયેલા છે. કાફી કંપનીઝને એવા પ્રોજેક્ટ છે જે ઓન હોલ્ડ છે, જસ્ટ બીકોઝ કે એ લોકોને ફર્ધર મોમેન્ટ્સ જોવી છે જે બજેટ આવી રહ્યું છે એની. એન્ડ સેકન્ડલી વેરી મેજર પોલિટિકલ એક નવો એક ટર્નઆઉટ આવી રહ્યો છે ટ્રમ્પના આવ્યા પછી. શું પોલિસીઝ અપનાવવામાં આવશે એ ડિસાઇડ કરશે કે આપણે એક્ઝેક્ટલી ક્યાં ઊભા છીએ ઇકોનોમિકલી. બિલકુલ. રસિદભાઈ, મોંઘવારી અને વ્યાજદર ક્યાંક એક સૌથી મોટું પરિવર્તન રોકાણકારોની અંદર ક્યાંક મનોબળમાં અસર કરે તેવી શક્યતા, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે મોંઘવારીને લઈને છે, એક બાજુ વ્યાજદરોની આપે વાત કરી કે ક્યાંક આરબીઆઈ એના ઉપર પણ વિચાર કરશે આવનારા વર્ષની અંદર. શું લાગી રહ્યું છે કે કેટલું જરૂરી છે આ બંને મુદ્દા ઉપર સરકારે સ્ટેબલ થવાની, કે પછી મોંઘવારીને કટડાઉન થાય એના માટે સ્ટેપ્સ લેવાની? બિલકુલ, મોંઘવારી એક મુખ્ય પરિબળ હોય છે, પણ આટલા વર્ષોનો મારા અનુભવથી મેં જોયું છે કે આ બધી એક સાયકલ જ છે. તમે જુઓ, મોંઘવારી ઉપર જાય છે તો પાછી નીચે આવી જાય છે, નીચે જાય તો પાછી ઉપર આવે છે. તો આ સાયકલમાં આપણે બેનિફિટ કઈ રીતે લેવો, હું માર્કેટ પર્સપેક્ટિવથી વાત કરું છું, તો આપણે ઓલવેઝ રોકાણકારીએ ફોકસ કરવો જોઈએ કે આ સાયકલમાં મારે ક્યાં ફોકસ કરવું જોઈએ અને આ સાયકલથી કોને વધારે બેનિફિટ થશે અને કોને નુકસાન થશે. તો મીડિયમ ટર્મની વાત કરીએ તો જ્યાં નુકસાન થવાનું હોય એવા સ્ટોક્સ, એવા સેક્ટરથી દૂર રહેવું જોઈએ, અને જ્યાં ફાયદો થવાનો હોય એવા સેક્ટર તરફ આપણે ઓવરવેટ થવું જોઈએ. બાકી આ સાયકલને કોઈ રોકી નહીં શકે, તો મોંઘવારી તો ઉપર નીચે થયા જ કરવાની છે. બિલકુલ, મોંઘવારી તો ઉપર નીચે થતી રહેશે, પરિસ્થિતિ છે. પરંતુ જલ્પનબેન, જે પરિસ્થિતિ છે, એક બાજુ વિદેશી રોકાણકારોની જો ભૂમિકાની જો વાત કરીએ, કે એફપીઆઈ ની વાત કરીએ, કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો જે છે એની ભાગીદારીથી ભારતીય બજારના વલણ ઉપર કેટલી અસર આપણે આવનારા વર્ષની અંદર જોઈ રહ્યા છે? ઇટ ઇઝ ગોઈંગ ઓન હાઈપ ઓનલી પાર્ટભાઈ, કેમ કે એફડીઆઈ નું જે રોકાણકાર છે, જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે, એ ડે બાય ડે વધી રહ્યું છે. તમે અગર જોશો તો ઇફ યુ આર અવેર કે 100 ટ્રિલિયનનો રૂપીઝનો એક રિઝર્વ બન્યો છે ફોર જસ્ટ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ, રાઈટ? એટલે એનામાં અગર તમે જોશો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ રિયલ એસ્ટેટ ઇઝ બૂમિંગ, રેલવે ના કામ વધી ગયા છે, એટલે રોજગાર બી વધી રહ્યો છે એક તરફ, અને એક તરફ ઇન્વેસ્ટમેન્ટ બી આવી રહ્યું છે, જેના કારણે એ જે સ્ટ્રોંગ પરિબળો છે જે આપણા માર્કેટને એક કાઇન્ડ ઓફ ઉછાળો, બટ અ સ્ટેબલ ઉછાળો આપી શકે છે. બેઝિકલી ફાર્મા ઇન્ડસ્ટ્રી, ફાર્મા એન્ડ વેલનેસ ઇન્ડસ્ટ્રી છે, ઓટોમોબાઈલ્સ, ઓકે, એફએમસીજી બી આગળ વધી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આની સાથે રિન્યુએબલ એનર્જી ઉપર વાત કરજો, કારણ કે 2025માં લોટ્સ ઓફ લિસ્ટ છે કે જે ઈવી ઓટોમોબાઈલ્સ કે ઈવી ગાડીઓ લોન્ચ થવાની કગાર ઉપર છે. તો શું લાગી રહ્યું છે રિન્યુએબલ એનર્જી ને લઈને પણ સેક્ટરની અંદર? રિન્યુએબલ એનર્જી ઓફકોર્સ ઇઝ ગોઈંગ ટુ બૂમ. રિન્યુએબલ એનર્જીસના જે રિઝર્વ્સ હોય છે, ગવર્મેન્ટ ખૂબ લોન્સ અને સ્કીમ્સ એન્ડ સબસિડાઇઝ થિંગ્સ આપી રહી છે માર્કેટમાં, કે લોકોને પ્રેરણા મળે કે રિન્યુએબલ એનર્જી તરફ એ લોકો એક ન્યૂ વે, એક નવા નજરિયાથી એને એક્સેપ્ટ કરે એઝ અ બિઝનેસ ઓલ્સો એન્ડ એઝ અ ડેવલપમેન્ટ ઓલ્સો. એટલે રિન્યુએબલ એનર્જી ઉપર તો બધાની દૃષ્ટિ હોવી જ જોઈએ કે આ જે સેગમેન્ટ છે આ બહુ જ, કેમ કે બધાને આજકાલ ગ્લોબલી ઇફ યુ સી તો સસ્ટેનેબિલિટીની વાત થઈ રહી છે, એટલે રિન્યુએબલ એનર્જી સોર્સ તો બહુ જ હોટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ પાર્ટ રહેશે જ આ માર્કેટનો. બિલકુલ. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન અસિતભાઈ, લાંબા ગાળાના જે રોકાણકારો છે એમના માટે 2025નો સમય કેટલો ફળદાયી નીકળશે? ક્યારેક રિટર્નની જો વાત કરીએ તો શું એક સારા રિટર્નની આશા રાખી શકે છે? ચોક્કસ સારા રિટર્નની આશા એકચ્યુઅલી દરેક વર્ષમાં રાખવી જોઈએ. તો હું તમને આપણા બજારની વાત કરું તો આપણું બજાર યુએસ પછીનું સૌથી લાર્જેસ્ટ ડેમોક્રેટિક માર્કેટ છે. તમે જુઓ, 4000 પણ વધારે સ્ટોક્સ અહીંયા લિસ્ટેડ છે. એટલે જો જેને સ્ટોક પિકિંગ કરતા આવડે છે અને સ્ટોક્સ પર ફોકસ કરતા આવડે છે, એના માટે બજાર ઓલવેઝ સારું જ રહેવાનું છે. પણ આપણે બ્રોડર વાત કરીએ, કારણ કે માર્કેટ દરેક વખતે માર્કેટ જોતો હોય છે, એ ખાલી અમુક જ વસ્તુઓને જોતો હોય, કે નિફ્ટી જોતો હોય કે સેન્સેક્સ જોતો હોય, તેને પ્રિડિક્ટ કરવું પડે બજાર. તો એના માટે મને લાગે છે કદાચ હજુ આવનારા 2-3 મહિના પહેલું ક્વાર્ટર થોડું ધીમું રહી શકે છે, પણ મને લાગે છે ઇવેન્ચ્યુઅલી એના પછી તો માર્કેટ ડેફિનેટલી પેસ પકડશે. ઓકે,
દર્શક મિત્રો, જે રીતની સરસ મજાની ચર્ચા થઈ, આપણી સાથે જોડાયા જલપણબેન અને હર્ષિતભાઈ, આ બંને જોડાયા. દર્શક મિત્રોને માહિતી આપી બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પાર્થ. દર્શક મિત્રો, માર્કેટ આવનારા દિવસોની અંદર તેજી તો પકડશે, પરંતુ જરૂરી એ છે કે કરકસર, સંયમ અને પદ્ધતિશીલ રોકાણની ક્યાંક જરૂર છે. તો સારા એવા રિટર્ન્સ બની શકે છે, પરંતુ આશા અને અપેક્ષાઓ રાખીએ છીએ કે 2025, જે રીતે હર્ષિતભાઈએ વાતચીત કરી કે 2025નું વર્ષ ફર્સ્ટ ક્વાર્ટર સુધી સ્લોલી એન્ડ સ્ટેડી તમે રહી શકો છો, અને એના પછી માર્કેટની અંદર સારી એવી એક મુવમેન્ટ જોવા મળશે. એ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું. નમસ્કાર.